હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજે 30 જૂન 2025 ને સાંજના 5 વાગ્યા છે ને અત્યારે જુનાગઢમાં થઈ ગયો છે ફૂલ વરસાદ ચાલુ, ધોધમાર. આમ તો આગાહી હતી પણ આગાહી કંઈ નક્કી ના હોય અને અત્યારે અમારા જુનાગઢમાં ફૂલ વરસાદ ચાલુ છે. જુઓ, આ જુઓ વરસાદ. અત્યારે પાણી ભરાઈ ગયા છે ઓફિસની સામે અને વાહનો અત્યારે ફૂલે ફૂલ આમાંથી નીકળે. જોવું જોઈએ, આ ફૂલે ફૂલ એટલા પાણીમાંથી. ધોધમાર વરસાદ ચાલુ જ છે કલાક એકથી. પણ અત્યારે એમ થયું કે ચાલો વિડીયો બનાવીએ, તો આ વિડીયો બનાવવાનું શરૂ કર્યું. પબ્લિક જો અમારા ઓફિસ સામે પાણી ભરાવા માંડી, તો પબ્લિક છે તો પાછું વળવા માંડ્યું છે, કારણ કે આમાં પાણી હવે જાજુ જો, એટલે આમાં બહુ વાહન નાખવા જેવું નથી. છતાંય જો ઘણા હાઈલા આવે ને પછી આગળ હવે ગાડીઓ થશે બંધ. એટલે જો વરસાદનું પાણી ભરાઈ ગયું છે અહીંયા. આપ જુઓ કેટલું ભરાઈ ગયું. એટલે શું થાય, આ બાજુ ટ્રાફિક જામ. આપ જુઓ ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો. આ રસ્તો થઈ ગયો અત્યારે બંધ, એટલે પબ્લિક બધુંય પાછલા રસ્તે આવે. પણ પાછલા રસ્તે થઈ ગયું છે અત્યારે ટ્રાફિક જામ. નથી આગળ આવી શકતા, નથી પાછળ જઈ શકતા. આવું થઈ ગયું છે જુનાગઢમાં. જો આવી પરિસ્થિતિ છે, આખું પાણી ભર્યું છે. ચલો મિત્રો, અત્યારે વાગ્યા છે 6:15 અને હવે કંઈક વરસાદ ઓછો પડ્યો છે અને પાણીનું ગરનાળું પણ ઓછું થયું છે. એટલે જો આ ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે. પાણી ઓછું થઈ ગયું છે અને અહીંયા તો હજી ભરાયેલું તો છે જ, પણ ઢાંકણા ખોલી નાખ્યા એટલે પાણીનું વેણ ઓછું થઈ ગયું છે. એટલે મિત્રો અત્યારે ઘરે આવી ગયા છીએ. રજભાઈ તો જો આજે રજા હતી સ્કૂલમાં, કેમ એટલે આજે ટીવી જ જોયા કર્યું છે આખો દી. અને વરસાદમાં નાહ્યો તો કેટલો, રેનકોટ પહેરીને નાહ્યો. ગામ કરતાં કંઈક અલગ જ ગાંડો હારો. મેડમ છે તો આજે એની ગાડી સર્વિસ કરાવવા ગયા હતા, પણ સર્વિસ કરાવ્યા વગર આવ્યા. એટલે સર્વિસ કરાવ્યા પણ ગારામાં પાછા હાકીને આવ્યા એમને એમ. રેનકોટ પહેરો તોય પલળી ગયો. અત્યારે રેનકોટ આવે છે જે વાત ને. મેડમ શાકભાજી લેવા પણ જો હુંકવું છે અહીંયા કોથરામાં પાથરીને હુંકવા. કેમ મેડમ? આમ પાણી ચડેલું આવે એટલે અહીં હૂકવી દીધું. માણસો કપડાં હૂકવે, અહીંયા શાકભાજી હૂકવે છે. મેડમ રસોઈ બનાવી રહ્યા છે. શું બનાવ્યું? ફ્લાવરનું શાક. શું છે? વોટર કલર. ભાઈ ડ્રોઈંગમાં જાય તો હવે વોટર કલર લેવાતા. હે પેંડા ખવડાવો. વરસાદ પડ્યો ને સારો એના. હા, મેં તો ખાઈ લીધા.